મિત્રો, ઘણા બધા કપલ્સને કન્ફ્યુઝન હોય છે કે શું પહેલું બેબી જો આઈવીએફથી બોર્ન થયું હોય તો સેકન્ડ બેબી વખતે પણ આઈવીએફ કરવું જરૂરી હોય છે. નમસ્તે ફ્રેન્ડ્સ, એવરી કપલ્સમાં સેકન્ડ પ્રેગ્નન્સી વખતે આઈવીએફ કરવું જરૂરી હોતું નથી. તબીબી સંશોધનો અને અમારા અનુભવો એવું કહે છે કે જે ફર્સ્ટ પ્રેગ્નન્સી આઈવીએફથી બોર્ન થયું હોય એવા 20 to 25% કપલ્સમાં સેકન્ડ પ્રેગ્નન્સી નેચરલી કન્સીવ થતી હોય છે. તો આવું શા માટે? આનું મુખ્ય કારણ એ છે કે એકવાર જ્યારે બેબી બોર્ન થાય છે ત્યારે ફિમેલની બોડીમાં હોર્મોનલ બેલેન્સ નોર્મલ થઈ જતું હોય છે. ગર્ભાશયનું અંદરનું ફળ ખૂબ સરસ રીતે રિકવર થઈ ગયેલું હોય છે અને સૌથી મેઇન પોઝિટિવ પોઈન્ટ કે એકવાર બેબી બોર્ન થઈ જાય છે ત્યારે કપલ્સને મેન્ટલ સ્ટ્રેસ બિલકુલ હોતો નથી. પરંતુ હા, જો બાયલેટરલ ફેલોપિયન ટ્યુબ્સ બ્લોક હોય અથવા વધતી ઉંમરને કારણે એગ્સની ક્વોલિટી ડાઉન હોય અથવા બીજી કોઈ મેડિકલ સમસ્યા હોય, આ પ્રકારના કેસમાં રિપીટેડ પ્રેગ્નન્સી માટે આઈવીએફની જરૂર પડતી હોય છે. તો જો મિત્રો તમારું પણ પહેલું બેબી આઈવીએફથી બોર્ન થયું હોય અને તમે ચિંતા કરતા હોય કે શું સેકન્ડ પ્રેગ્નન્સી વખતે બી આઈવીએફની જરૂર છે, તો બિલકુલ ચિંતા ન કરો. આજે જ કોન્ટેક્ટ કરો ડેસ્ટિની આઈવીએફ એન્ડ વિમેન્સ કેર હોસ્પિટલમાં. થેન્ક યુ.